હવે વાત કરીશું વધી રહેલી ગરમીની। રાજ્યમાં ગરમીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 24 કલાક બાદ ગરમી વધશે। આવતીકાલથી ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। 26 એપ્રિલના રોજ તાપમાન 43 ડિગ્રી રહેવાની શક્યતા છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 40.8 ડિગ્રી નોંધાયું। અમરેલીમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આયુષી, રાજ્યમાં હાલ ગરમીની શું સ્થિતિ છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે? ધરતી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ હવે વધવાનો છે, કારણ કે જે પવનોની દિશા છે તે બદલાઈ છે। ગરમ પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે। આવનારા 24 કલાક બાદ રાજ્યની અંદર તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રીનો વધારો છે તે થવાનો છે। એટલે કે અમદાવાદમાં જે તાપમાન 40 થી 41 ડિગ્રી આસપાસ નોંધાય છે તે હવે 42 થી 43 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવનાઓ છે કે જે વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં હીટ વેવની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમરેલી, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે। જ્યારે અમદાવાદમાં પણ 48 કલાક બાદ હીટ વેવની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। વહેલી સવારથી લોકોને ગરમીનો અનુભવ જે છે તે થવાની શરૂઆત થઈ જવાની છે। કાળઝાળ ગરમીનો પ્રકોપ છે તે અમદાવાદની અંદર જોવા મળશે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જો ગઈકાલે નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 40.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, કંડલામાં 38 ડિગ્રી, રાજકોટમાં 40.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન છે કે જે નોંધાયું હતું। આજે પવનની દિશા છે તે ઉત્તર પશ્ચિમથી પશ્ચિમની હવે થશે, જેના કારણે આ જે તાપમાનની અંદર વધારો છે તે નોંધાવાનો છે। એટલે કે હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર તાપમાનનો પારો છે કે જે 42 ડિગ્રી સુધી પહોંચી જાય। કેટલાક જિલ્લાઓમાં તો 42 ને પાર પણ તાપમાન પહોંચવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આવનારા દિવસોમાં ગુજરાતવાસીઓએ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે। આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં હજુ પણ વધુ ગરમી પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે।